ગુજરાત સહિત દેશભરમાં આજે જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ શહેરની એક હોટલમાં અનોખી રીતે જલારામ જયંતિની ઉજવણી કરાઈ છે। હોટલના સ્ટાફે આજે જલારામ બાપાના ભાગા પહેરીને ગ્રાહકોને સર્વિસ આપી। આજે ગ્રાહકોને જલારામ બાપાની પ્રસાદ રૂપે ભોજન પીરસાયું છે। વીરપુરવાળા જલારામ બાપા જે ભક્તિ, સેવા અને દાનના પ્રતીક મનાય છે। આજે હોટલને પણ પુષ્પથી સુંદર રીતે સજાવાઈ છે। આજના દિવસે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત નેતાઓએ જલારામ બાપાની પૂજા કરી આશીર્વાદ લીધા હતા। બસો 26મી જલારામ જયંતિ સંત શિરોમણી લોહાણા સમાજનું ગૌરવ એવા જલારામ બાપા શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ઢાબામાં આજે અમે બિરાજમાન કર્યા છે। અને શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ઢાબા આજે ભરૂચ જિલ્લાની જનતાને ભાવભર્યું આમંત્રણ આપે છે જલારામ બાપાના દર્શન કરવા માટે। અને આજે શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ઢાબામાં ઓલ સ્ટાફ ટ્રેડિશનલ ડ્રેસમાં જલારામ બાપાના વેશ ધારણ કરીને તમારી આગતા સાગતા અને સેવા આપવા માટે હાજર છે। તો ભરૂચ જિલ્લાને હું ભાવભર્યું આમંત્રણ આપું છું કે ભાઈ શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ઢાબામાં પધારો અને અમને સેવાનો લાવો આપો। બોલો જલારામ બાપાની।